હું છું વસા ધર્મેશ અને જય આદિવાસી મિત્રો. આજે આપણો ઓર્ડર છે નેત્રંગ મોરિયાણા LED સ્ક્રીનનો. આજે આપણો ઓર્ડર છે. જ્યાં બીજી ટીમ છે ત્યાં જ જાઉં છું હમણાં. અમે નીકળી ગયા. હવે ત્યાં છોકરાઓ વેઇટ કરે છે મારે જે ટીમ છે તે. મિત્રો આપણે આવી ગયા છે. આપણે હવે ટેમ્પા પાસે. આ છે નિકેશ, આ છે કઈ ગયો નિકો. હેલો ગાઈસ. હા નેત્રંગ કઈ નેત્રંગ મોરિયાણા બરાબર છે. આગળ નીકળી ગયા છે. નેત્રંગ વાળો જે ઘાટ વાળો જે રસ્તો છે એ રસ્તા ઉપર છે હમણાં. આજે ન્યૂઝ પ્રમાણે ત્યાં મંડવાડામાં છે ત્યાં સુપર ઝંકાર બેન્ડ પણ છે, એટલે મજા આવશે આજે. બરાબર છે. આજે સુપર ઝંકાર બેન્ડ સાથે મજા આવશે. ફૂલ ધમાકા. પહેલો બ્લોગ હશે. હવે બ્લોગ એમ તો બનાવતા છે નથી, એટલે ફૂલ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમે અમારા બધા ઓર્ડર જે હશે અમે તમને હવે દેખાડવાનું ટ્રાય કરીશું. બરાબર છે કે અમે કેવી રીતે જઈએ છીએ, શું છે શું નહીં. આવતા પ્રોગ્રામોને બી અમે અપડેટ કરતા રહીશું. બરાબર છે. કેવી રીતે LED સ્ક્રીન મતલબ અમારા ત્યાંથી તમારા જ્યાં અમે ઓર્ડરમાં છે ત્યાં સુધી કેવી રીતે પહોંચે છે એ આખો વિડીયો અમે બનાવીશું, તમને દેખાડીશું. અને કોઈ બી લગ્ન પ્રસંગ ગમે તે તમારે જોઈતી હોય તો મારો કોન્ટેક કરજો. બરાબર છે. તમે ગમે તે આપણે શાકબારા છે, સુરત ગમે ત્યાં તમે કહેશો ત્યાં આ ફેસિલિટી અમે અવેલેબલ કરાવીશું. ઠીક છે. અમારો કોન્ટેક નંબર લખી લો 8347888801. એકવાર પાછો રિપીટ કરું છું ગુજરાતીમાં 8347 888808. આ ચેનલ બી સબસ્ક્રાઈબ કરજો. આના આવા આપણે હવે વિડીયો બનાવશું. અને આ પહેલો બ્લોગ વિડીયો છે એટલે કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. બરાબર છે. અને કંઈ સજેસ્ટ હોય કોમેન્ટમાં નાખજો. બરાબર છે. કોઈને બી કંઈ ઇન્ક્વાયરી હોય કશું પણ હોય તો કોલ કરજો. ઠીક છે.
આ બેગ ઢીલો થઈ ગયો તો ભર્યા જ વચ્ચે રસ્તા પર. થઈ ગયું છે પાછું કમ્પ્લીટ. હવે પાછા આપણે આગળ વધીશું. હવે નજીક જ છે નેત્રંગથી. હવે 15 કિલોમીટર બાકી હશે આપણે. તો મિત્રો અમે પહોંચી ગયા છે મોરિયાળા મંડપ. આગળ છે, આપણે પાછળ જઈશું. અને અમે અહીંયા મંડવાળામાં માળવાની છે એટલે અહીંયા પાછળથી જશું આ રસ્તે. આ બાજુ ગેટ છે, ત્યાંથી આ રસ્તો ખેતરમાંથી જઈએ. જવા દેલા છાણિયા मंडप वाला था સોલ્લાલા ना चल वाला इसके ના પેલા તેલા જે ભાઈ આપણને ઓર્ડર આપેલો છે તે આવે છે, સ્ટુડિયોવાળા હેમંતભાઈ કરીને છે. એ આવે એટલે આપણે જગ્યા દેખાડે એટલે પછી સામાન અનલોડિંગ કરી દઈએ અને ગોઠવવાનું ચાલુ કરીએ. તમને દેખાડીએ આગળ કે કેવી રીતે આખી સ્ક્રીન આખી અમે રેડી કરીએ છીએ. ઓકે, અહીંયા જે સેટઅપ મારવાનો છે ત્યાં જોવા જઈએ છીએ જગ્યા.
તો સામેથી માણસો આવે છે ત્યારે જોઈ છે અને બેઠા છે અહીંની પબ્લિક ટ્રેનમાં બેઠી બેઠા ત્યાં બેઠા બી તમને બી પૂછીએ ના ના જો આમાં કેવું છે આઈડિયા લખશો ને તો આઈડિયા આખું જ ખાલી આપણું કવર થશે મેં તો આવીને એમ નક્કી કર્યું બધા ભાઈઓ એમને નક્કી કર્યું હોય હવેલી પર બી માણસ ઉભા જ રહેવાનું એનું એક જ રહેશે રેટ આવે ને એ થોડી પ્લસ કરેલું અઢી ફૂટ સમજો અઢી ફૂટ પેલું જે છે આપણે પેલું સ્પીડ જે છે ને લાગેલું એ અઢી ફૂટ છે આપણે ઊભા રહીશું તો આપણેથી જ અડધી તો સ્ક્રીન દબાઈ જશે ત્યાં માણસો ઉંમરવાળા પી શકે તમને જેમ લાગે તેમ પૈસા એમ નહીં રાખવાનું અને મંડપમાં બેસે ને નવરા એ લોકોને જ દેખાવું જોઈએ તે રીતે રાખવાનું કેમ કે અહીંયા જે બેસવાના છે તે તો અહીંયા રૂબરૂ જ જોવા સ્ક્રીન છે ટીવી છે સ્ક્રીન જાય છે ટેમ્પો સેટઅપ માટે હા તો સેટઅપ રેડી કરીએ છીએ અમે આ જો પેટી ખોલી આ સ્ક્રીન છે હા પેટી આમાં આવી સ્ક્રીન છે ચાલો બતાવીએ આગળ કેવી રીતે સેટ કરીએ છીએ તે હવે સેટઅપ રેડી કરીશું અમે બધી પેટીઓ જોઈ લો આમાં બધામાં આપણી અલગ અલગ પીસ હોય એલઈડી સ્ક્રીન એ બધી ફિટ કરવામાં આવશે તો આવી રીતે સેટ કરીએ છીએ અમે પછી આગળથી બતાવીશું જો દોસ્તો રેડી થઈ ગઈ છે હવે થોડીક જ પેનલ બાકી આટલી 4 રેડી સેટઅપ રેડી થઈ ગયો છે વાયરિંગ ચાલે છે દોસ્તો આવી રીતે વાયરિંગ થાય હજુ નીચેનું વાયરિંગ બાકી છે
ઓ દોસ્તો રેડી થઈ ગયો સેટઅપ. આપની સ્ક્રીન રેડી થઈ ગઈ છે મિત્રો. હવે ટેસ્ટિંગ બી થઈ ગયું છે, જોઈ લો આખી સ્ક્રીન. આગળથી બતાવો દોસ્તો. અહીંયાથી લાઈવ ચાલે છે દોસ્તો. જુઓ આ વાયરલેસ. ફાઇનલી ગાઈસ આપણી સ્ક્રીન હવે રેડી થઈ ગઈ છે. જો હવે આજે આખો પ્રોગ્રામ થશે. હજુ ખાવા બેસી ગયા છે. હજુ રાતે મજા આવશે. સુપર જનકાર આવે છે બીજો વિડીયો. સુપર જનકારનો અલગથી વિડીયો આપણે બનાવીને મૂકીશું. ઓકે.